મિત્રો, સ્વાગત છે મારી આ ચેનલ પર. અને અહીંયા જોઈ શકો છો કે સોલારની અંદર જે આપણો ટ્રેકર સિસ્ટમ હોય છે, જે મોડ્યુલને આપણી પ્લેટને ફેરવતી હોય છે, જે આપણું ટ્રેકર હોય છે, એટલે કે મોટર હોય છે. તો તેની અંદર કઈ રીતના હોય છે તે આપણે માહિતી આપીશ. તો અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે ટોટલ કેટલા ટ્રેકર લાગેલા છે. તો અહીંયા જોઈ શકો છો કે ટોટલ 92 ટ્રેકર છે. અને અહીંયા હાલ ઓટો મોડ ઉપર છે. અહીંયા જોઈ શકો છો કે તેનો મોડ છે, તેની આઈડી છે, તેની ક્વોલિટી છે અને મોડ છે. જો એ ક્વોલિટીની અંદર રેડ આવે, જેવી રીતના અહીંયા જોવા મળી રહ્યું છે કે અહીંયા, તો તે ટ્રેકર બંધ છે. અને અહીંયા જે મોડ છે ઓટો, એટલે ઓટોમેટિકલી જે પોતાની રીતે તે ફરતું રહેશે એંગલ પ્રમાણે. જેમ તડકો તેને અનુરૂપ હશે તેવી રીતના, તડકો જેવી રીતના હશે તેવી રીતના તે મોડ્યુલને ફેરવશે. તો અહીંયા જોઈ શકો છો કે તેનો ટાર્ગેટ એંગલ અત્યારે રહ્યો છે તો કે 92.6નો છે, અને એકચ્યુઅલી એંગલ જે 91નો બતાવી રહ્યો છે. પછી અહીંયા એસએમપીએસ વોલ્ટેજ, જે તેનો કંટ્રોલ બોક્સ લગાવેલું હોય છે, તેનો એસએમપીએસ એનો 32.2 છે, એવી રીતના પહેલા નંબરનો ટ્રેકરનો. પછી તેનો બેટરીના વોલ્ટેજ છે, તો ટોટલ 91% બેટરી ચાર્જ છે અને 28.5 વોલ્ટેજ છે. તો 91% તેનો ચાર્જ છે. પછી ડિવાઇસ ટાઈપ છે AI2, અને એનું વર્ઝન છે જે V0.26 કરીને. તો અહીંયા કરંટ મોડ તો મેન્યુઅલ ઓટો છે. અહીંયાથી ચેન્જ મોડ કરીને આપ ધારો કે અત્યારે જે પરિસ્થિતિમાં છે, આટલા એંગલ ઉપર છે, એકચ્યુઅલ એંગલ 91 અને ટાર્ગેટ એંગલ 92.6, તો એના પર સ્ટોપ કરવો તો અહીંયા સ્ટોપ પણ કરી શકો છો. ત્યારબાદ પવનની ગતિ પ્રમાણે કરવું તો કરી શકો છો. ત્યારબાદ મેન્યુઅલ સ્નો કરવું તો કરી શકાય. મેન્યુઅલ રેઇન કરવું તો, એટલે વરસાદ હોય તો એ પ્રમાણે કરવું તો કરી શકાય. મેન્યુઅલ મેન્ટેનન્સ ઉપર લેવું હોય તો એ પ્રમાણે મોડ્યુલ સેટ કરવી તો કરી શકાય. પછી મેન્યુઅલી ક્લીન, એટલે કે પ્લેટોને જ્યારે ધોવાની હોય, પાણીથી જેને ધોવી હોય, એટલે કે ક્લીન કરવી હોય, તો તેને ક્લીન ઉપર કરશો એટલે તેના મોડ ઉપર તે આવી જશે. ત્યારબાદ મેન્યુઅલ ફ્લડ છે, મેન્યુઅલ સેટ એંગલ છે. ધારો કે મેન્યુઅલ ક્લીન કરવું છે તો તેને સેટ ઉપર કરશો એટલે તે ધોવાના મોડ ઉપર આવી જશે. તો આવી રીતના મિત્રો તેને સેટિંગ કરી શકાય છે. તો મિત્રો આવી રીતના તે તેના ટ્રેકરને આપણું ધારો કે અહીંયા આર્કટેક કંપનીની જે મોડ્યુલ છે, શું કે ટ્રેકર છે આર્કટેકનું, તો તેનો આઈપી નાખી અને તેનો પાસવર્ડ નાખીને તેને ઓપન કરીને આવી રીતના આપ તેને સેટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.